શક્તિપીઠ અંબાજી મંદિરમાં નવરાત્રિની આઠમની પૂજા અને દર્શનનો વિશેષ અધિકાર માત્ર દાતા મહારાજ અને એમના વંશજો પાસે છીનવાયો છે. આ અંગે હાઈકોર્ટમાં હુકમ પણ કરવામાં આવ્યો, જેથી હવે આઠમની પૂજાના દિવસે દર્શનાર્થીઓ મંદિરની બહાર રહેવું પડશે નહીં અને તેઓ પણ આઠમની પૂજામાં સહભાગી બની શકશે અને દર્શન કરી શકશે. ગુજરાત હાઈકોર્ટમાં આરાસુરી અંબાજી માતાના દેવસ્થાને પબ્લિક ટ્રસ્ટ તરીકે નોંધણીનો નિર્ણય યથાવત રાખવામાં આવ્યો. અગાઉ પણ દાતા રાજ્યના વારસદાર મહારાજ મહેન્દ્રસિંહજી પરમાર દ્વારા દાખલ અપીલ રદ કરવામાં આવી છે, તેમજ વહીવટીકર્તા દ્વારા એડવોકેટ અર્ચના આચાર્ય દ્વારા દાખલ ક્રોસ ઓબ્જેક્શન પણ મંજૂરી આપવામાં આવી, જેનાથી દાતાના મહારાજના અગાઉ આપેલા વિશેષ અધિકારીઓ રદ થઈ ગયા. પરંપરાગત રીતે મહારાજોને નવરાત્રિના આઠમના દિવસે વિશેષ પૂજા, હવન અને ચામર ફરમાવવાનો અધિકાર મળતા હતા. હાઈકોર્ટે નોંધ્યું હતું કે અંબાજી મંદિર જાહેર ધાર્મિક ટ્રસ્ટ છે. મંદિર અને તેમની મિલકતોને જાહેર ટ્રસ્ટ તરીકે નોંધાવવાની કાર્યવાહી કાયદેસર અને યોગ્ય છે. દાતા રાજ્યમાં મહારાજોને મંદિરોનો માલિક ગણાવવાનો દાવો કોર્ટે સ્વીકાર્યો નથી. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.